તો ખેડૂત મિત્રો અત્યારે ઉનાળામાં મોટો પ્રશ્ન છે તલ મગ અડદમાં જે પીળા પડતા હોય, ગ્રોથ અટકાઈ ગયો હોય અથવા બંને પારાની હાયરું મોટી થઈ ગઈ હોય અને વચ્ચે બેસી ગયા હોય, તો તમામ પ્રશ્નોનો આજે તમને જવાબ આપશું અને દવાનું સારામાં સારું રિઝલ્ટ મળશે અને કિંમત સહિત માર્ગદર્શન આપશું. તો વિડીયોમાં આગળ સંપૂર્ણ જોજો અને ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરી દેજો. રામ રામ ને જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. જેમ આપણે નિલેશભાઈ કીધું એમ અટાણે ઘણા ખેડૂતનો પ્રશ્ન આવે છે કે ગ્રોથ નથી અને પીડા પડે છે. તો નિલેશભાઈ એનું એક કારણ છે થ્રીપ્સ. હું જે ઘણા ખેડૂતની મુલાકાતે ગયો એમાં મને થ્રીપ્સ દેખાણી અને ઘણા અંશે વ્હાઇટ ફ્લાય સફેદ માખી પણ દેખાય છે. તો એના માટે સારીમાં સારી દવા રિઝલ્ટ આપે એવી દવા અને કિંમત સહિત આપણે વાત કરીશું. આજ પ્રથમ વાત કરીએ નિલેશભાઈ આપણે કે અત્યારે જે પીડા પડે ને ગ્રોથ નથી, એમાં મૂળનો વિકાસ નથી બરોબર, તો એમાં સંગમ ખેડૂત મિત્રો નિલેશભાઈ આમાં 17 પ્રકારના માઇક્રોન્યુટ્રેન્ટ જેવા બોરોન, આયર્ન, એસિડ આવા કુલ મળી અને 17 પ્રકારના માઇક્રોન્યુટ્રેન્ટ આઈટા પછી 5મે દિવસથી તમને રિઝલ્ટ દેખાવા મળશે. હા સારું. પછી તલ હોય, મગળ કે કોઈ પણ વસ્તુ હોય મિત્રો આપણે નાખવાનું છે 15 લીટર પાણીમાં 40 ml અને આની કિંમત ખેડૂત મિત્રો બજારમાં અંદાજિત કિંમત 700 રૂપિયા 1 લીટરની છે. તમારે કોઈ પણ નજીકના એગ્રો જડી જાય, જો ન જડે તો અમારો કોન્ટેક્ટ કરજો. અને નિલેશભાઈ ગ્રોથનું અને કુકરનું એક બીજું પણ કારણ છે થ્રીપ્સ અને વ્હાઇટ ફ્લાય, એ પણ જવાબદાર છે. તો એના માટે નિલેશભાઈ સારામાં સારું બધી સુસિયા જીવાત માટે સારામાં સારું રિઝલ્ટ આપશે ઇમિડા સાલી અને પ્રિપ્રોલિન સાલી. પ્રિપ્રોલિન ટેકનિક છે ને નિલેશભાઈ, એ આપણે થ્રીપ્સ માટે બહુ સારામાં સારું રિઝલ્ટ છે. બધી કંપની બનાવે છે ખેડૂત મિત્રો. ઇમિડા સાલી અને પ્રિપ્રોનિલ સાલી બેનું કોમ્બિનેશન આવે છે. આ આપણે 15 લીટર પાણીમાં 10 ગ્રામ નાખવાનું છે નિલેશભાઈ. વિડીયોમાં વાત કરતા હોય હા કરતા હોય અને ખેડૂત મિત્રો લગભગ વર્તે જ છે. પણ થ્રીપ્સ આના સિવાય રિઝલ્ટ આવશે નહીં, થ્રીપ્સમાં પ્રિપ્રોલિન સિવાય. એટલે આ કોમ્બિનેશન બધા સુસિયામાં ક્રામ આપીએ. ઇમિડા સાલી, પ્રિપ્રોલિન સાલી 15 લીટર પાણીમાં 40 ગ્રામ નાખવાનું છે ખેડૂત મિત્રો. અને આની 100 ગ્રામની કિંમત ખેડૂત મિત્રો 700 રૂપિયાની આજુબાજુ બજારમાં હોય. બધી કંપની બનાવે, કંપની વાય અલગ અલગ કિંમત હોઈ શકે. એક મિનિટ હજુ વચ્ચે વાત કરી દઉં કે અત્યારે આપણે ઘણી દવાઓ લેતા હોય, પછી એગ્રોથી આવતા હોય, પછી રિઝલ્ટ ના મળતું. એનું કારણ મૂળ છે કે આપણે પ્રોપરલી જે રોગ છે આપણે જાણી નથી ગયા. બરોબર છે. બરાબર. હા બરોબર છે. કા કોઈ નજીકના એગ્રોથી આપણા કોઈ નજીકના એગ્રો હોય એને બોલાવો દે, અથવા જેમ કે કોઈ આપણા ગામમાં માસ્ટર હોય એને બોલાવો છે, કયો રોગ છે એની પ્રોપરલી માહિતી કરી અને પછી જ આપણે દવાની ખરીદી કરવી જોઈએ. નિલેશભાઈ તમે જે કીધું, આજે જ હું ગયો હતો એક ખેડૂતની મુલાકાતે, એમાં થ્રીપ્સનો અટેક હતો. એને પ્રોફેનો સાયપર સાયટું, તો એમાં રિઝલ્ટ આવતું હોય 20-25%. 100% રિઝલ્ટ ન આવે, 2 દી પછી પાછી એ વધી જવાની છે. અને એનું રિઝલ્ટ ટૂંકું હોય ને ખેડૂત મિત્રો આ પ્રિપ્રોનીનું રિઝલ્ટ 15 થી 20 દી આવે જ છે. અને પદ્ધતિ પણ નિલેશભાઈ થોડીક જવાબદાર છે, આપણે આગળ વાત કરીશું. પછી આપણે નિલેશભાઈ વ્હાઇટ ફ્લાય હોય તો છે ઘણા, એમાં તરબૂચમાં, મગમાં, અડદમાં છે સફેદ માખી. તો એમાં આપણે બધા ખેડૂત મિત્રો વર્તે જ છે એસિટામાં પ્રાઇડ. આની એક રસપ્રદ વાત કહું નિલેશભાઈ, ઘણા ખેડૂતને ખબર નહીં હોય, માર્કેટમાં એક એવી જ દવા છે જે ટેકનિકા નામે વર્તાય. તમે કોઈ ખેડૂતને પૂછો ને કે ભાઈ આ સાડે, તો એસિટામાં પ્રાઇડ, તો કે હા. બધી કંપની અલગ અલગ એના નામથી વર્તાતી હોય, પણ આ કોઈ પણ કંપનીની દવા હોય ને એના ટેકનિકથી વર્તાય. એસિટામાં પ્રાઇડ 20%. એનું કારણ છે કે એનું રિઝલ્ટ પાવરફુલ છે 100%. વ્હાઇટ ફ્લાયમાં ખેડૂત મિત્રો સફેદ માખીમાં પાવરફુલ રિઝલ્ટ છે ને બધી કંપની બનાવે છે. આ નાખવાનું છે નિલેશભાઈ આપણે 15 લીટર પાણીમાં 10 ગ્રામ. અને આની 250 ગ્રામની બજારમાં અંદાજિત કિંમત 300 રૂપિયાની આજુબાજુ હોઈ શકે. તો રાજુભાઈ આનું એક ઉદાહરણ આપી દો. આપણે ઘણા બાપના નામેથી વર્તાતા હોય, ઘણા ખુદના નામેથી વર્તા હોય. જો આપણા બાપના કામ સારા હોય ને તો બાપના નામે વર્તા હોય, મેં કાંઈક સારું કામ કર્યું હોય ને તો આપણા નામે વર્તાતા હોય. એટલે આને એનું જેવું કામ છે કે આનું કન્ટેન્ટ ના વર્તાય, એટલે એના પ્રમાણે નામે વર્તાય છે. ખેડૂત મિત્રો પોષક સુપર જે ગ્રોથમાં બહુ સારામાં સારું કામ આપશે, ફૂટમાં પણ સારામાં સારું કામ આપશે, બધા માઇક્રોન્યુટ્રેન્ટ આવી જાય. 15 લીટર પાણીમાં 15 ml અને આની કિંમત 250ની અંદાજિત કિંમત 400 રૂપિયાની આજુબાજુ હોઈ શકે. બજાર ભાઈ એરિયા વાય થોડો ઘણો કિંમતમાં ફેર હોઈ શકે.
પણ ખેડૂત મિત્રો અહીંયા એક વાતની ધ્યાન રાખવાની છે, આપણે કોઈ પણ દવાનો છંટકાવ કરતા હોય ને નિલેશભાઈ, હું તો કહું બધી દવાના દ્રાવણ અલગ કરવા જોઈએ, છે તો કેમિકલ જ. પછી ઘણા ખેડૂત મિત્રો બધું ભેગું કરે એટલે અલગ જાતનું કેમિકલ પેદા થતું હોય, ફાયદો તો ન કરે પણ એની જગ્યાએ આપણે ઘણીવાર નુકસાન થતું હોય. આપણે કાલે જ મેં વિડીયામાં બતાવ્યું કે પાંદડા દાઝી ગયા, એનું કારણ બોરોન ને એવું હોય છે. બોરોન એવી વસ્તુ છે કે ના ઓછું સાટો તો રિઝલ્ટ આપે, ના વધારે સાટો તો નાખો તો નુકસાન કરે. એટલે એનું સહપ્રમાણમાં જ માપ જળવાઈ રહેવું જોઈએ. બાકી આને તો નિલેશભાઈ આપણે બધા વર્તી જ છે, વનિતાનું માઇક્રોન્યુટ્રન, અને બહુ સારામાં સારા રિઝલ્ટ છે. આમાં પણ બધા પ્રકારના માઇક્રોન્યુટ્રન આવી જાય, પણ આ સાટવાનું છે આ 3માંથી 1. યાદ રાખજો. હા, ત્રણેય. નકર મને ગયા પ્રશ્ન આવ્યો તો આ ત્રણેય કેટલા નાખવાના? હા, પણ 3માંથી 1. ઘણી જગ્યાએ ન જડતું હોય એટલે આપણે 3 ઓપ્શન મૂક્યા છે. આ નાખવાનું છે નિલેશભાઈ આપણે 15 લીટર પાણીમાં 25 ml. 250ની કિંમત બજારમાં 250ની આજુબાજુ હોઈ શકે. અને ખેડૂત મિત્રો, જો તમારા પાકનું ફૂટ અવસ્થા હોય તો વોટર સોલ્યુબલ ખાતર જે 12 આવે એ નાખી દેવાનું છે, બધા ખેડૂત મિત્રોને ખબર છે. અને જો ફ્લાવરિંગ સ્ટેજ હોય તો 52 આપી દેવાનું છે. તો ખેડૂત મિત્રો, આ જે માહિતી હતી રાસાયણિક, હવે જે વાત કરી ઓર્ગેનિકની વાત કરી, કારણ કે હવે સમયાંતરે ફેરફાર આવતો હોય તેમ ખેતીમાં પણ હવે ધીમે ધીમે ફેરફાર આવવા માંડ્યો, એટલે હવે ધીમે ધીમે ખેડૂતો ઓર્ગેનિક તરફ રાજુભાઈ વેડા છે. તો જો તમારો કોઈ પણ પાક હોય અને ફ્લાવરિંગ સ્ટેજ ઉપર હોય તો તેમાં 250 ml દૂધ નાખીને અને 50 ગ્રામ ગોળ નાખી જો તેમાં પંપ દીઠ છંટકાવ કરી દો તો સારામાં સારું રિઝલ્ટ મળશે. અને હવે આવનાર પેઢીને ખાસ કરીને ઓર્ગેનિક જરૂર છે, કારણ કે અત્યારે તમે જુઓ તો ઘરે ઘરે કેન્સરના પ્રશ્ન મોટા આવી ગયા છે. તો આ એક ઓર્ગેનિક પદ્ધતિ હતી, જો આ પણ તમે ટ્રાય કરજો, અને અમે પણ ટ્રાય કરી છે. પણ એમાં ધ્યાન ઈ રાખવાનું છે, ગાયનું દૂધ હોવું જોઈએ, તાજું હોવું જોઈએ, ફ્રીજનું ન હોવું જોઈએ, અને શક્ય હોય ત્યાં લગી ગોળ દેશી હોવો જોઈએ. આની સાથે કોઈ કેમિકલ યુક્ત દવા કે ફૂગનાશક નાખવાનું નથી. અને હા, હર્બિસાઇડ નેજની દવા તો કોઈ સાથે સાટી શકાતી જ નથી, એને તો અલગ જ છાંટવાની છે. એટલી ખાસ કાળજી રાખજો ખેડૂત મિત્રો. તો બસ આજની આ માહિતી કેવી લાગી ખાસ કમેન્ટ કરી દેજો. હવે આના પછીનો કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો અવશ્ય કમેન્ટ કરી દેજો. આના પછીનો વિડીયો રાજુભાઈ, ફ્લાવરિંગ છે કેમ વધારે ફ્લાવરિંગ લગાડી શકાય, પછી ફ્લાવરિંગ લાગ્યા પછી કેમ વધારે માલ બનાવી શકાય, આવી તમામ માહિતી આપણા પેજમાં આવતી હોય અને તમે આ ખાસ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી તેને પણ માહિતી મળી રહે. અને ખાસ કરીને આ કિંમત કોઈ મિત્રો યુટ્યુબ ચેનલમાં નથી જણાવતા, પણ અમારા જ પેજમાં જોવા મળે છે અને માહિતી આપે છે. બસ, તો મળી છે પાછા અલગ માહિતીના વિડીયોમાં. અત્યારે બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકા, જય